અંકલેશ્વર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનાર છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ એડવાઇઝરી અનુસાર અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કિટ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાથમિક સારવાર કિટ તૈયાર કરવામાં પણ આવી રહી છે। આ કિટ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ મતદાન મથકો પર આપવામાં આવશે। આ કિટમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તારીખ 25મી એપ્રિલના રોજ ચૂંટણી સામગ્રીના વિતરણની સાથે સાથે આ મેડિકલ કિટનું પણ વિતરણ કરાશે। આ સાથે જ ઉનાળાની આકરી ગરમીને કારણે ઓઆરએસના પાઉચનું પણ વિતરણ કરવામાં આવશે। આ સાથે જ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ડિસ્પેન્સિંગ અને સાથે રિસીવ સેન્ટર પર મેડિકલ ટીમ તૈનાત કરી પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવેલ છે। એ મુજબ તમામ મતદાન મથક પર આપણે આરોગ્યની પ્રાથમિક સારવાર કીટ, જેમાં આપણે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા તેમજ હાલની પરિસ્થિતિમાં ઉનાળાની અસહ્ય ગરમી હોવાને કારણે ઓઆરએસના પાઉચ પણ આપણે સપ્લાય કરવાના છે। આ કીટ તમામ મતદાન મથક પર આપવામાં આવશે। આ ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી અંગે જે પણ સ્તર આપણા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર છે, ત્યાં આપણી મેડિકલ ટીમ 24 કલાક માટે આપણે તૈનાત કરવામાં આવેલ છે।